અંબાજી જિલ્લાના પાડલિયા પાસે જમીન વિવાદ અંગે દાતા પ્રાંત કચેરી ખાતે ફોરેસ્ટ પર એફઆઈઆર નોંધવાની માંગને લઈ અને કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું। પાડલિયા ગામે ફોરેસ્ટ વિભાગે આદિવાસી મહિલાનું મકાન તોડી પાડ્યું અને તેની પર અત્યાચાર કરવામાં આવ્યો, જેના વિરુદ્ધમાં ધરણા યોજાયા હતા। આદિવાસી લોકોને જંગલ જમીનનો કબજો સોંપવાની અને મહિલા પર થયેલા અત્યાચારની એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે। આ મુદ્દે બનાસકાંઠાના सांसद गैनीबेन ठाकुरे કહ્યું કે આદિવાસીઓના અધિકાર ક્યારેય છીનવવામાં આવ્યા નથી અને જે મહિલાનું મકાન તોડાયું છે તેની ફરિયાદ દાખલ કરવી જોઈએ। મહિલાનું મકાન પાડી નાખ્યું છે, જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે, એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે, એને વળતર આપે અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસના અધિકારીઓના મારફત એમની દબણકાઈના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરેલલની ફરિયાદ ક્રોસ દાખલ કરવી જોઈએ। જિલ્લા પોલીસે જિલ્લા તંત્રે જે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી એ જ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાંતિભાઈ ખરાડીના નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે। તમારી ને મારી વચ્ચે ટંટો થાય, તમારા પક્ષથી કંઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કહે છે, એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે, આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે।